श्रीपादराजं शरणं प्रपद्ये। અધ્યાય 9 કર્મફળ મીમાંસા. આજે ગુરુવાર છે. સવારે સૂર્યોદય સમયે ગુરુની હોરા ચાલુ છે. હું શંકર ભટ્ટ અને તિરુમલદાસ બંને ઓરડીમાં ધ્યાનસ્થ હતા. સૂર્યના કુમળા કિરણો ઓરડીમાં ડોક્યા કરતા હતા. આહા, શું આશ્ચર્ય! એ કુમળા સૂર્ય કિરણોમાં અમને બંનેને શ્રીપાદ શ્રી વલ્લભના દર્શન થયા. ઓરડામાં સૂર્યકિરણોના પ્રવેશથી અમે બંને ભાન પર આવ્યા. પરમ પૂજનીય અત્યંત મંગલપ્રદ 16 વર્ષના શ્રીપાદ શ્રી વલ્લભના અત્યંત વિલોભનીય સ્વરૂપના દર્શન થવા એ પરમ પ્રભુની પરમ કરુણાનું ફળ છે. ક્ષણભર માટે દર્શન આપી તે સ્વરૂપ અંતર્ધાન પામ્યું. શ્રીપાદ પ્રભુને નિવેદ્ય ધરાવવા માટે ચણા મૂક્યા હતા. સૂર્યકિરણોના સ્પર્શથી તે ચણા લોખંડના થઈ ગયા. આ પરિવર્તન કંઈક સૂચક હોય તેમ મને લાગ્યું. તિરુમલદાસે પુનઃ કહેવાની શરૂઆત કરી. હે શંકર ભટ્ટ, તું આજે બપોરના મારે ઘેર આતિથ્ય સ્વીકારી કુરોપુર તરફ પ્રયાણ કર. આ સમય અતિશય શુભપ્રદ છે. મેં શંકર ભટ્ટે કહ્યું, સ્વામી, રોજ શ્રી દત્ત પ્રભુનું સ્મરણ, દત્ત કથા પ્રસંગના શ્રવણમાં કાળ નિર્ગમન થતો હતો. આજે ચણા લોઢામાં પરિવર્તન પામ્યા તેનો મને ખેદ છે. મારી શંકાનું નિવારણ કરી મને કૃતાર્થ કરો તેવી વિનંતી છે. તિરુમલદાસે કહ્યું, હે શંકર ભટ્ટ, કેટલીક શતાબ્દી પછી કલી પ્રબળ થવાથી નાસ્તિકતા વધશે. નાસ્તિકતાને નિર્મૂળ કરી આસ્તિકતાની સ્થાપના માટે શ્રીપાદ પ્રભુ ચિત્ર વિચિત્ર લીલાઓ કરી ભક્તો પર અનુગ્રહ કરશે. ભવિષ્યમાં ધર્મ સંસ્થાપના માટેના સમગ્ર કાર્યક્રમમાં બીજ રૂપે શ્રીપાદ શ્રી વલ્લભ અવતારમાં અનુગ્રહ કરશે. ખનિજમાં ચૈતન્ય નિદ્રાવસ્થામાં હોય છે. ખનિજ સ્થિતિમાં પ્રાણ અંતર્લીન થઈને રહે છે. ખનિજમાં અનેક રાસાયણિક પ્રક્રિયા થઈ પ્રાણની ઉત્પત્તિ થાય છે. પ્રાણમાં મન અંતર્લીન હોય છે. પ્રાણ રૂપમાં ચૈતન્ય અર્ધનિંદ્રિત અવસ્થામાં હોય છે. આ તને વૃક્ષમાં સ્પષ્ટ દેખાશે. માદક દ્રવ્યના સેવનથી મનુષ્ય પોતાના દેહમાં આ સ્થિતિનો અનુભવ કરે છે. પ્રાણ શક્તિ સ્વરૂપે વ્યક્ત થયેલું ચૈતન્ય તત્વ પરિણામ ક્રમથી વિકાસ પામી મનના માધ્યમ દ્વારા કર્મ આચરવા અભ્યસ્ત થાય છે. આ સ્થિતિ તને પશુમાં જોવા મળશે. પશુનું પૂર્ણ વિકસિત રૂપ એટલે જ મનુષ્ય એમ કહેવાય છે. મનુષ્યમાં મનઃશક્તિ પૂર્ણતઃ કાર્યરત હોય છે. મનથી પણ અતિ તેવું અતિમાનસ તત્વ છે તે અંતર્લીન સ્થિતિમાં હોય છે. મનુષ્ય યોગ સાધનાથી પરિપૂર્ણ થાય છે. તે મનુષ્ય મૂલાધારમાં સુપ્ત સ્થિતિમાં સ્થિત ચૈતન્યને સહસ્ત્રારમાં લઈ જઈ સવિકલ્પ તેમજ નિર્વિકલ્પ સમાધિ સ્થિતિને પ્રાપ્ત કરે છે. પરમ જ્યોતિ સ્વરૂપ શ્રી ગુરુ સાથે તાદાત્મ્ય સાધે છે. તે સ્થિતિમાં મનુષ્ય અનિર્વચનીય આનંદનો અનુભવ લે છે અને તેનું વર્તન માત્ર મહાસંકલ્પને અનુસરીને હોય છે. માટે તે કર્મબંધનથી પર હોય છે. તે મહાસંકલ્પનું સ્વરૂપ અચિંત્ય, અગમ્ય અને કલ્પનાતીત તેમજ મહાપ્રચંડ વેગવાન હોય છે. અતિમનસ એ કેવળ શ્રી પ્રભુનું જ હોય છે. પ્રત્યેક ક્ષણે કોટી પ્રાર્થનાઓ પ્રભુ સ્વીકારે છે. ધર્મસંમત પ્રાર્થનાને પ્રાથમિકતા આપી તેઓ દુઃખ નિવારણ કરે છે અને ધર્મબદ્ધ એવા બધા લોકોની તેઓ ઈચ્છા પૂર્ણ કરે છે. માનવના મનનો વેગ કાચબાની ગતિ જેવો હોય છે. શ્રી પ્રભુના અતિમનસનો વેગ મહાપ્રચંડ અને કલ્પનાતીત છે. મહાપ્રચંડ વેગવાળા પ્રકાશનો વેગ પણ તેમના અતિમાનસ વેગ આગળ ધીમો પડે. માનવ અથવા કોઈ પણ પ્રાણીએ કરેલી કેટલી પણ અલ્પ પ્રાર્થના પ્રભુના દિવ્ય તેજપુંજ દ્વારા પ્રભુને પહોંચે છે. સમસ્ત દ્રશ્ય અદ્રશ્ય શક્તિનો આધાર પણ શ્રીપાદ પ્રભુ જ છે. સર્વલોક પ્રકાશમાન થવાનું કારણ તેમના શરીરમાંથી બહાર પડનાર તેજપુંજ સિવાય બીજું કંઈ નથી. અનેક કોટી બ્રહ્માંડમાં પ્રકાશમાન સૂર્ય નક્ષત્રનો સંયુક્ત પ્રકાશ પણ સૂર્યને કોડિયું બતાવવા સમાન છે.
હે શંકર ભટ્ટ, આ જ શ્રીપાદ શ્રી વલ્લભનું સાચું તત્વ છે. અનંત શક્તિ, અનંત જ્ઞાન, અનંત વ્યાપકત્વ વાળા તે નિર્ગુણ નિરાકાર સ્વરૂપને સૃષ્ટિ પ્રતિ રહેલી કરુણાને લીધે સગુણ સાકાર મનુષ્ય દેહ ધારણ કરી શ્રીપાદ શ્રી વલ્લભ રૂપે દર્શન આપી રહ્યા છે. તે જાણવા માટે માનવમાં પરિપૂર્ણતા આવવી જોઈએ. શ્રીપાદ શ્રી વલ્લભનું દિવ્ય સ્વરૂપ. મનુષ્યનું ઈશ્વર પ્રતિ ખેંચાણ અનિવાર્ય છે. તેમજ ઈશ્વર પણ અનંત સીમાઓને પાર કરી નિમ્ન સ્તરમાં જન્મ લે છે. આને જ અવતરણ કહે છે. અવ બરાબર નીચે અને તરણ એટલે આવવું. આ નિરંતર ચાલુ રહેતી યોગ ક્રિયા છે. સૃષ્ટિમાં સત્યની સ્થાપના થઈ કે તે સ્વયં સિદ્ધ પ્રયત્ન રહિત કાર્યરત હોય છે. સત્ય જ્ઞાન અનંત સ્વરૂપ શ્રીપાદ શ્રીવલ્લભ અનેક સત્યોને સૃષ્ટિમાં સ્થાપન કરવાના સંકલ્પથી દિવ્ય ભૌતિક અવતાર લે છે. તેઓ સાક્ષાત દત્ત ભગવાન જ છે. મેં શંકર ભટ્ટે પૂછ્યું, સ્વામી, તમારી સાથે ચર્ચા કરતા મને કેટલાય નવા વિષયોમાં સૂઝ પડી છે. તેમ છતાં શ્રી ગુરુ સ્વરૂપને પૂર્ણતઃ સમજી શકાતું નથી. તેમનું દિવ્ય અને ભવ્ય ચરિત્ર કેવી રીતે લખવું તેમજ તેમની કઈ રીતે વ્યાખ્યા કરવી તે મારી સમજણ બહારની વસ્તુ છે. મેં મૂર્તિ પ્રતિષ્ઠા વિશે સાંભળ્યું છે. તમે સત્યની પ્રતિષ્ઠા વિશે મંગળાચરણ કર્યું. મારી આપને વિનંતી છે કે સત્ય વિશે મને વિસ્તારથી સમજાવો. શ્રી તિરુમલદાસે જવાબ આપતા કહ્યું, હે શંકર ભટ્ટ, તારા દ્વારા શ્રીનું ચરિત્ર લેખન થવાનું છે તેવો સંકલ્પ પૂર્વે જ થઈ ચૂક્યો છે. તારા સંપર્કમાં શ્રીપાદ પ્રભુના અનેક ભક્ત શ્રેષ્ઠ પોતાના અનુભવો તને કથન કરશે. તે ચરિત્ર લીલાને તારે લેખનીબદ્ધ કરવાની છે. તારી વ્યાખ્યાની અહીં કોઈ પણ જરૂર જ નથી. શ્રીપાદ પ્રભુ જાતે જ પોતાનું ચરિત્ર તારી લેખનીના માધ્યમથી લખી લેશે. તે સિવાય બીજો વિચાર કરવો પણ વ્યર્થ છે. મનુષ્ય અનેક પ્રકારના અન્નનું સેવન કરે છે. સેવન કરેલું અન્ન આપમેળે પચીને શરીરને શક્તિ પ્રદાન કરે છે. આ પાચન ક્રિયામાં મનુષ્યનો પ્રયત્ન નથી, એ શરીરનું કાર્ય છે. મનુષ્યનું કર્તવ્ય ફક્ત અન્ન સંગ્રહ કરીને સેવન કરવું એટલું જ છે. ભોજન આરોગ્યા પછી અન્નને પચાવવાનું કામ એ શરીરનું કર્તવ્ય છે. એટલે કે તારું કર્તવ્ય અન્ન મેળવવાનું છે એટલું જ. ભોજન કરેલું અન્ન પાચન કરવાનું કામ શરીરનું છે. મનુષ્યમાં મન હોવાથી તે સ્વેચ્છાનો અનુભવ લે છે. આથી સાચું ખોટું, સારું ખરાબ બંને શક્યતાઓ છે. શરીરને તે સ્વેચ્છા નથી. આરોગાયેલા અન્નને પચાવીને શરીરને શક્તિ સંપન્ન કરવું એ જ શરીરનું કર્તવ્ય છે. આ વિધિનો નિર્ણય છે. મનુષ્યની ઈચ્છા હોય કે ન હોય, તેના પ્રયત્ન સિવાય શરીર તેનું પોતાનું કર્તવ્ય બરાબર રીતે પાર પાડે છે. શરીર સંબંધી સત્યની સ્થાપના થયેલી હોવાને કારણે પ્રયત્ન વગર સંકલ્પનો પ્રમેય ન હોવા છતાં તે સતત ચાલુ રહે છે. પ્રકૃતિ એટલે સૃષ્ટિમાં બધી જ ક્રિયા પ્રતિક્રિયા તે સત્યના આધારે ઘટે છે. સૂર્યોદય સૂર્યાસ્ત, ઋતુચક્ર, ગ્રહ નક્ષત્ર આદિનું ચાલન એ સત્ય પ્રસ્થાપિત સત્યના આધારે જ ચાલવા જ જોઈએ. આ બધું ઉલ્લંઘી ન શકાય તેવું શાસન છે. બીજા શબ્દમાં કહીએ તો તેનાથી વિપરીત તેમને કોઈ સ્વતંત્રતા નથી. સર્વવ્યાપક ભગવાન સૃષ્ટિના પ્રાણીમાત્ર પ્રત્યેની કરુણાને લીધે સૃષ્ટિ વિધાન સરળ બનાવે છે. કૃતયુગમાં સંકલ્પ માત્રથી સિદ્ધિઓ પ્રાપ્ત થતી. ત્રેતાયુગમાં યજ્ઞયાગથી, દ્વાપર યુગમાં મંત્ર શાસ્ત્રથી સકળ સિદ્ધિ પ્રાપ્ત થતી. કળિયુગમાં પ્રમુખપણે તંત્ર પ્રયોગથી કળિયુગીન યંત્ર વડે સર્વસિદ્ધિ પ્રાપ્ત થાય છે. યુગ ધર્મને અનુસરીને તેમજ માનવની શક્તિ યુક્તિનું સ્તર આ આધારે સૃષ્ટિ વિધાનના સરળીકરણનો નિર્ણય થાય છે. 3 અહોરાત્ર એટલે કે દિવસ અને રાત નિરંતર શ્રીપાદ શ્રી વલ્લભનું સ્મરણ કરવાથી તેમનું ધ્યાન કરનારને શ્રીપાદ પ્રભુ શરીર દર્શન આપી ધન્ય કરે છે. મનુષ્યના પતન માટે લાખ કારણો હોય તો ઈશ્વર તેના ઉદ્ધાર માટે 10 લાખ પ્રકારે અનુગ્રહ કરે છે. શ્રી દત્ત ભગવાન તેમના અંશાવતાર સિદ્ધ યોગી મહાસિદ્ધો દ્વારા આ સૃષ્ટિનું પાલન કરે છે. પૂર્વ યુગના શ્રી દત્ત ભગવાન તે જ આ શ્રીપાદ છે કે
આ પ્રકારની તારી શંકા તારા મનમાં બીજ રૂપે હતી. શ્રીપાદ પ્રભુએ તારી શંકાનું નિવારણ કરવા નૈવેદ્યમાં ધરાવવામાં આવેલા ચણાને લોઢામાં રૂપાંતરિત કર્યા. માતા અનસુયાએ લોઢાના ચણાને ખાવા યોગ્ય ચણા કર્યા હતા. હું પ્રત્યક્ષ દત્ત છું એ દર્શાવવા માટે આ રૂપાંતર કર્યું. તારા જન્માક્ષરમાં ગુરુ વ્યાધિ સ્થાનમાં છે. ગુરુગ્રહને ચણા સાથે સંબંધ છે. ગુરુગ્રહને લીધે તારા પર આવનાર આપત્તિ બીજ રૂપે હોય તે અંકુરિત ન થવા માટે ચણાનું લોખંડમાં પરિવર્તન કરી તને દેખાડ્યું. શ્રીપાદ પ્રભુના દિવ્ય માનસ ચક્ષુએ અવલોકન કરેલી ન હોય એવી એક પણ વસ્તુ સૃષ્ટિમાં ઉત્પન્ન થતી નથી. તેમજ તેમની દિવ્ય દ્રષ્ટિએ દેખાયા વગર કોઈ પણ પ્રાણી આ સૃષ્ટિમાં જન્મ લેતો નથી. આ પરમ સત્ય છે. સત્ય વસ્તુ સંબંધિત જ્ઞાન સુપ્રતિષ્ઠિત હોવાને લીધે તે જ્ઞાનની પ્રાપ્તિ પામેલા સુજ્ઞો આ લોકમાંથી અંતર્ધાન પામે તો પણ તે જ્ઞાન નાશ પામતું નથી. તે જ્ઞાનને પ્રાપ્ત કરવા યોગ્ય માનવ આ સૃષ્ટિમાં જન્મ લે છે. તે પછી તે જ્ઞાન આપમેળે તેની સામે પ્રગટ થાય છે. આપમેળે મને તે જ્ઞાન થાય છે. દેવશક્તિ, ચિરંજીવ મુનિ, અવતારી પુરુષ આ બધા અવિનાશી તત્વના જ અંશ છે. મનુષ્ય એ વિનાશી તત્વનો અંશ છે. અવિનાશી તત્વનું જ્ઞાન, સ્થિતિ, ગતિ, શક્તિ એક વિશિષ્ટ પ્રકારે હોવી જોઈએ તેમ કોઈ નિયમ નથી. તે સ્વેચ્છા તત્વ છે, પરિપૂર્ણ છે. તે અત્યંત પ્રાચીન અને નિત્ય નૂતન છે. કારણ ન હોય તેવું કોઈ કાર્ય અસંભવ છે. સર્વ કારણોને અને સર્વ કાર્યોને એકમેવ એવું તત્વ જ આધારરૂપ છે. તે અતીત અને અગમ્ય છે. તેને જ દત્ત કહે છે. તે દત્ત ભગવાને આ કળિયુગમાં પોતાની સંપૂર્ણ 16 કલાથી પૂર્ણ પ્રથમ શ્રીપાદ શ્રી વલ્લભનો અવતાર પીઠિકાપુરમાં લીધો. આવા સર્વ પરિપૂર્ણ શ્રીપાદ શ્રી વલ્લભનું વર્ણન કરવા સહસ્ત્ર ફેણયુક્ત આદિશેષ પણ અસમર્થ છે. હે ભક્ત શ્રેષ્ઠ શંકર ભટ્ટ, શ્રીપાદ પ્રભુએ શ્રી નરસિંહ સરસ્વતી નામે બીજો અવતાર લેવાનું ઘણીવાર સૂચન કર્યું હતું. હિરણ્યકશ્યપે વિચિત્ર વરદાન પ્રાપ્ત કર્યા પછી તેનું મૃત્યુ અસંભવ છે તેમ લાગતું હતું. આપેલા વરદાનની વિરુદ્ધ ન જતા કલ્પનાતીત એવા વિધાનથી નૃસિંહ ભગવાને હિરણ્યકશ્યપનો વધ કરી પરમ ભક્ત એવા પ્રહલાદનું રક્ષણ કર્યું. પ્રભુ સ્તંભમાં વિરાજમાન છે એવો પ્રહલાદે નિર્ધાર કર્યો અને પ્રભુ સ્તંભમાંથી પ્રગટ થયા. ભગવાન છે કે નહીં આવો સંશય આ કલિયુગમાં ઘણાના મનમાં આવે છે. કળિયુગના હિરણ્યકશ્યપના મદનો નાશ કરી પ્રહલાદ જેવા ભક્તોનું રક્ષણ કરવા માટે શ્રી દત્ત ભગવાનનો ત્રીજો નરસિંહ સરસ્વતીનો અવતાર થવાનો છે. ભગવાન છે તે સિદ્ધ કરવા નરસિંહ અવતારનું વૈશિષ્ટ્ય શ્રીપાદ શ્રી વલ્લભ અને શ્રી નરસિંહ સરસ્વતીના અવતાર દેવને દૂષણ આપનારનો મદનાશ કરવા માટે તેમજ ઈશ ભક્તિ કરનારનું આંખોની પાપણની જેમ રક્ષણ કરે છે. આ બે પ્રધાન ઉદ્દેશ્યથી શ્રીપાદ પ્રભુ અને શ્રી નરસિંહ સરસ્વતીના અવતાર થયા. શ્રીપાદ શ્રી વલ્લભને માટે સાધ્ય અસાધ્ય એવું કંઈ જ નથી. બધું જ સાધ્ય છે. તિરુમલદાસની વાગ્ધારા અસ્ખલિત વહેતી હતી. હું સાંભળતો હતો. મારા મનમાં એક સંશયે ઘર કર્યું. હું શંકર ભટ્ટ ભોજપત્ર પર શ્રીપાદ શ્રી વલ્લભનું ચરિત્ર લખતો હતો. ભવિષ્યકાળમાં લોકો કેવા પત્ર પર શ્રીપાદ સ્વામીનું ચરિત્ર લખશે? શાલિવાહન શક અંતર્ગત હાલનો વ્યવહાર ચાલે છે. હોણ યુગ એટલે કે ઈસવીસન પ્રચારમાં આવશે તેમ શ્રીપાદ સ્વામી કહે છે. વાસ્તવિક રીતે દ્વાપર યુગના અંતે શ્રીકૃષ્ણનું નિર્વાણ થયું તે કેટલા વર્ષ પહેલા? કળિયુગ કયા દિવસે? કઈ ઘટિકા ઘટિકા પડે પ્રારંભ થયો? ભવિષ્યકાળના લોકોની કાળના ગણના પ્રમાણે ભવિષ્યમાં ઉપયોગમાં આવનાર પત્ર પર જો શ્રીપાદ પ્રભુ લખીને બતાવે તો જ શ્રીપાદ પ્રભુ દત્ત ભગવાનના અવતાર છે એમ મને વિશ્વાસ બેસશે. મારા સંકલ્પનો સંશય મેં તિરુમલદાસ સમક્ષ વ્યક્ત કર્યો. તેઓ જે કહેતા હતા તે સાંભળવાનો હું ઢોંગ કરતો હતો અને લોખંડમાં પરિવર્તિત ચણા તરફ હું જોઈ રહ્યો હતો. એટલામાં તિરુમલદાસનો કંઠ સ્વર ક્ષીણ થઈ તેમની વાક શક્તિ નષ્ટ થઈ. કાનના પડદા ફાટી જાય તેવો મોટો ધ્વનિ થયો. તે અવાજ સાંભળી હું બહેરો થઈ ગયો. એક જ ક્ષણમાં મને બધિરત્વ અને તિરુમલદાસને મુકત્વ પ્રાપ્ત થયું. તિરુમલદાસ બોલવાનો પ્રયત્ન કરતા હતા પરંતુ તેમના મુખ વાટે કોઈ શબ્દ બહાર નીકળતો નહોતો. મેં સાંભળવાનો પ્રયત્ન કરી જોયો પરંતુ મને કંઈ પણ સંભળાતું નહોતું. મારા મનમાં એક જ વિચાર આવતો હતો. મનમાં જેવા સંશયો આવ્યા અને મને બધિરત્વ પ્રાપ્ત થયું.
હવે આખી જિંદગી બેરા તરીકે જીવવું પડશે. શું આજ મારું નસીબ? હવે હું શું કરું? તે જ અરસામાં નૈવેદ્ય માટે જે ચણા લોખંડના હતા તે તેલુગુ ભાષામાં શ્રીપાદ રાજમ શરણમ પ્રપદેના અક્ષરોમાં રૂપાંતરિત થયા. તેના પર સફેદ પત્ર એટલે કે કાગળ દેખાઈ આવ્યો. અમારી દ્રષ્ટિ સામે જ તે પત્ર કાગળનો આકાર 4 હાથ જેટલો દીર્ઘ થયો. ભોજપત્ર કરતા એકદમ પાતળો, સ્પર્શમાં મૃદુ હતો. તે કાગળ પત્ર પર કાળા રંગના શબ્દો ઉપસી આવ્યા. તેલુગુ લિપિમાં લખેલું હતું, શ્રી કૃષ્ણનું નિર્વાણ ખ્રિસ્ત પૂર્વે 3102 વર્ષે ફેબ્રુઆરી 18 તારીખ રાત્રે 2:27:30 થયું. પ્રમાદી સંવત્સર ચૈત્ર સુદ એકમ શુક્રવાર અશ્વિની નક્ષત્ર શ્રી કૃષ્ણના નિર્વાણ પછી કળિયુગનો પ્રારંભ થયો. ઉપર પ્રમાણેનો સ્પષ્ટ જવાબ લખાયેલો જોઈ મારા આખા શરીરે પરસેવો છૂટ્યો. અતિ પ્રસ્વેદને લીધે શરીર શક્તિહીન થયું, કંપાયમાન થયું. શ્રીપાદ શ્રીવલ્લભ આ સ્થળે જ અદૃશ્ય રૂપે વિરાજમાન છે એમ મારા મનનો નિશ્ચય થયો. મેં મનમાં વિચાર કર્યો, શું મારું દુર્ભાગ્ય? કુરવપુર જવું એ મારા માટે સ્વપ્ન સમાન છે, કારણ કે મેં પ્રભુ વિશે મનમાં શંકા આણી હતી. તે એક શિક્ષાપ્રદ વાત છે. શ્રીપાદ પ્રભુ હવે નૃષિ અવતાર ધારણ કરી મારો વધ કરે તો પણ આશ્ચર્ય પામવા જેવું નથી. વસ્ત્ર ધોઈ નીચોવીને સૂકવાય છે. શંકર ભટ્ટને ધોકા વડે ધોઈને નીચોવી નાખ એમ તિરુમલદાસને જો આજ્ઞા થાય તો હું શું કરીશ? તિરુમલદાસ મને પથ્થર પર પછાડીને નીચોવીને સૂકવશે. બ્રહ્મજ્ઞાન સંબંધી વિષયોનો આપણે આત્મજ્ઞાની છીએ તેવો ડોળ કરીએ તો કદાચ ગુરુ આપણા શિષ્યને બોધ આપવા તૈયાર થાય. પૈસા પડાવવા માટે કોઈ શિષ્યની પ્રશંસા પણ કરશે. શિષ્ય ગુરુએ કરેલી પ્રશંસાથી ગર્વ ફૂલાઈને ફરે છે. આવા કિસ્સામાં ગુરુ શિષ્ય બંને દોષના ભાગીદાર છે. રજક કુળમાં જન્મીને તિરુમલદાસ દ્વારા બ્રાહ્મણ કુળમાં જન્મેલા મને બ્રહ્મજ્ઞાનનો બોધ થવો તે શ્રીપાદ ગુરુનો ચમત્કાર છે. વિસ્તારના બીજા ધોબીઓ પોતપોતાની ધંધાકીય પ્રવૃત્તિમાં ડૂબેલા હતા. તેઓને આ ગહન ચરિત્ર વિશે ચર્ચા કરવાની કે જાણવાની બિલકુલ ઈચ્છા જણાતી નહીં. હવે મારે શ્રીપાદ પ્રભુની શરણે જવું પડશે. મેં તિરુમલદાસ તરફ જોયું. તેમનું મુખ બ્રહ્મતેજથી પ્રકાશતું હતું. મારા મનમાં થયું કે તિરુમલદાસ બ્રાહ્મણ છે, જ્યારે હું રજક છું. તેમનો ચહેરો પ્રસન્ન ભાસતો હતો. નૈવેદ્યમાં મૂકેલા ચણાનું લોખંડ સ્વરૂપ નષ્ટ થઈ પૂર્વવત સ્થિતિ થઈ ગઈ હતી. શ્રીપાદ પ્રભુએ મને ક્ષમા કરી હોય તેમ મને લાગ્યું. થોડી જ ક્ષણોમાં તે શુભ્ર પત્ર કાગળ અદૃશ્ય થયો. તિરુમલદાસે કહ્યું, શંકર ભટ્ટ, કળિયુગ એ લોહયુગ છે. કલ્મશપૂરિત એવો યુગ છે. મારા દેહાવસાન પછી કેટલોક સમય હું હિરણ્યલોકમાં વાસ કરી શ્રીપાદ પ્રભુની આજ્ઞા અનુસાર ફરી મહારાષ્ટ્ર દેશમાં જન્મ લેવાનો છું. મેં કહ્યું, સ્વામી. તિરુમલદાસ, શ્રીપાદ પ્રભુએ તમને મૃત્યુ પછી ફરી જન્મ લેવા આજ્ઞા કરી? કૃપા કરીને આ વૃત્તાંત વિસ્તારથી કહી સંભળાવો. તિરુમલદાસ કહે છે કે એક દિવસ હું શ્રીપાદના મતામાં એને ત્યાં ધોયેલા વસ્ત્રો લઈ ગયો. સુમતી મહારાણીના મામા શ્રીદ્રાવદાની શ્રીપાદને કેડ પર લઈને રમાડતા હતા. દત્ત દિગંબર, દત્ત દિગંબર, દત્ત દિગંબર અવધૂતતા, આ પ્રમાણે તેઓ મોટેથી બોલતા હતા. શ્રીપાદની ઉંમર 2 વર્ષની હતી. તેઓ પણ લયબદ્ધ રીતે ગાઈને રમતા હતા. એ દૃશ્ય મનોહર હતું. અનાયાસે મારા મોઢે શ્રીપાદ વલ્લભ દત્ત દિગંબર એમ શબ્દો નીકળ્યા. સિદ્રાવધાનીએ મારી તરફ જોયું ને શ્રીપાદ બોલ્યા, ઋષિ સરસ્વતી દત્ત દિગંબર. તેઓ સાક્ષાત પૂર્વેના દત્ત ભગવાન હોય. હાલમાં શ્રીપાદ શ્રી વલ્લભ અને ભવિષ્યના ઋષિ સરસ્વતી સ્વરૂપે પ્રગટ થનાર છે તેની પૂર્વ સૂચના પોતાની વિશિષ્ટ શૈલીમાં આપતા હતા. સમર્થ સદગુરુ શિરડીના સાંઈ બાબા રૂપે અવતરણ કરશે. શ્રીપાદે પોતાની કાલી ભાષામાં કહ્યું, દાદાજી, નૃસિંહ સરસ્વતી સ્વરૂપે મહારાષ્ટ્ર દેશમાં મારે અવતાર લેવાનો મેં સંકલ્પ કર્યો છે. તિરુમલદાસને પણ હું મહારાષ્ટ્ર દેશમાં આવવા આજ્ઞા કરું છું. શ્રીદ્રાવધાની સાંભળીને અવાક થયા. મેં શંકર ભટ્ટે કહ્યું, કોઈ પણ જન્મે કોઈ પણ સ્વરૂપે આપ હો, સદા મારું રક્ષણ કરવાનો ભાર તમારા પર છે. મને તમારા બાળ કૃષ્ણ સ્વરૂપ પર અત્યંત પ્રીતિ છે. શ્રીપાદે આજ્ઞા સ્વરૂપમાં કહ્યું, તિરુમલદાસ, તું મહારાષ્ટ્ર દેશમાં ગાડગે મહારાજના નામે રજક કુળમાં જન્મ લઈશ. દીન દલિત અને દુઃખી લોકોની સેવા કરી પુનિત થઈશ. દિશિલા એટલે કે શિરડી, દિશિલા નગરીમાં
સાંઈબાબા નામે યવન વેશમાં મારો સમર્થ સદગુરુ રૂપે અવતાર થશે. તને યવન વેશમાં સમર્થ સદગુરુ સ્વરૂપે મારા દ્વારા અનુગ્રહની પ્રાપ્તિ થશે. તને બાળકૃષ્ણ સ્વરૂપ પર પ્રીતિ હોવાને કારણે તું ગોપાલા ગોપાલા દેવકીનંદન ગોપાલા આ નામ મંત્રનો જપ કરીશ. તારા શરીરના પતન પછી થોડો સમય હિરણ્યલોકમાં રહીને પછી ગાડગે મહારાજ તરીકે લોકહિતનું કામ કરીશ. આ મારું તને વરદાન અને અભયદાન છે. શ્રી દ્રાવદાની આ બધા સંદર્ભમાં માયાના આવરણમાં હતા. તેમને કશી સમજ ન પડી. સુમતી મહારાણીની બૂમ સાંભળી તેમના પર રહેલું માયાનું આવરણ દૂર થયું. શ્રીપાદ સામાન્ય બાળક છે એવી તેમની ધારણા થઈ. મેં કહ્યું, સ્વામી, શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહ્યું હતું કે કર્મનું ફળ અનિવાર્ય છે, તો શ્રીપાદ આ નિયમનું ઉલ્લંઘન ન કરતા કર્મનાશ કેવી રીતે કરશે? સદગુરુ સત્પુરુષ યોગી લોકોને આપેલા દાનનું ફળ. તિરુમલદાસે કહ્યું, શ્રી કૃષ્ણે કર્મનું ફળ ભોગવ્યા વિના ચાલતું નથી એમ કહ્યું છે, પરંતુ તે કર્મફળ જાગ્રત અવસ્થામાં ભોગવવું તેમ કહ્યું નથી. તે સ્વપ્ન અવસ્થામાં પણ ભોગવી શકાય. સ્થૂળ શરીર વડે 10 વર્ષ ભોગવવાનું કર્મ માનસિક ત્રાસને લીધે સ્વપ્નમાં માનસિક વ્યથા કેટલીક ઘટિકા પર્યંત ભોગવી અને કર્મ રાહિત્ય એટલે કર્મના ફળમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકાય છે. સત્પુરુષોને દાન ધર્મ કરવાને લીધે દૈવી કૃપાને લીધે પાપ કર્મનો ક્ષય થાય છે. દેવતા મૂર્તિ પુણ્ય સ્વરૂપ હોઈને તેમનામાં અત્યંત કરુણા હોવાથી આપણું પાપ કર્મ ફળ તેમના શિરે લઈ એમનું પુણ્ય આપણને આપે છે. પુણ્ય પુરુષોને દાન આપવાથી અથવા તેમની સેવા કરવાથી આવી અદલાબદલી થઈ શકે છે. સમર્થ સદગુરુનું ધ્યાન કરવાથી ધ્યાનના માધ્યમથી પણ આવો ફેરફાર થાય છે. સદગુરુ તેમના શિષ્યની સેવા સ્વીકારી સેવાના માધ્યમથી શિષ્યનું પાપકર્મ પોતાને શિરે લે છે અને પોતાનું તપફળ શિષ્યમાં સંક્રમિત કરે છે, પરંતુ પાપકર્મનું ફળ ભોગવ્યા વગર છૂટકો થતો નથી. દેવ, સત્પુરુષ, સદગુરુ, અવતાર પુરુષ મહાતેજોમય અગ્નિ સ્વરૂપ હોય છે. તેમણે સ્વીકાર કરેલા પાપ કર્મને બાળી નાખવાની શક્તિ તેમનામાં હોય છે. તેમને આપણા દ્વારા અર્પણ કરેલા પત્ર, પુષ્પ, ફળ ઇત્યાદિના માધ્યમથી પણ પાપ પુણ્યની બદલાબદલી કરી શકાય છે. આપણી આર્તતા, ભક્તિ, શરણાગતિ જેટલી તીવ્ર હોય છે તેટલી તીવ્ર ગતિથી આ ફેરફાર અદલાબદલી થાય છે. કેટલીક વાર શ્રીપાદ તેમના આશ્રિતોનું પાપ કર્મફળ નિર્જીવ વસ્તુઓ જેવી કે પથ્થર શિલા પર હસ્તાંતરિત કરતા. તે શિલા પથ્થરના ટુકડા કરી અથવા તો અનેક વિચિત્ર પ્રકારથી તે પાપ કર્મને નિર્મૂળ કરતા. આના અનુસંધાનમાં એક દ્રષ્ટાંત હું કહું છું, તે ધ્યાનપૂર્વક સાંભળ. શ્રીપાદના જન્મથી તેમને પૂરતું દૂધ મળતું નહીં. સુમતી મહારાણી પોતાના લાડકવાયા પુત્રને પૂરતું સ્તનપાન કરાવી શકતા નહીં. તેમના ઘેર એક ગાય હતી. તે ગાય તેમના ઘેર કાલાગ્નિ શમન દત્ત ભગવાનને નૈવેદ્યમાં પૂરતું થઈ રહે એટલું જ દૂધ આપતી. બાકીનું દૂધ ગાય પોતાના વાછરડાને પીવડાવતી. તે ગાયની આ એક વિચિત્ર પ્રવૃત્તિ હતી. કાલાગ્નિ શમન દત્તને નૈવેદ્ય માટે મૂકેલું દૂધ કેટલીક વાર શ્રીપાદ ધરાવ્યા પહેલા જ પ્રાશન કરતા. આવી પરિસ્થિતિમાં શ્રી અપ્પઈ રાજા ગોળનો ટુકડો પ્રસાદમાં ધરાવી ઉપવાસ કરતા. પતિને ઉપવાસ હોય ત્યારે સુમતી મહારાણી પણ ઉપવાસ કરતી. કોક દિવસે નૈવેદ્ય ધરાવ્યા સુધી શ્રીપાદ થોભે તો તેઓ પ્રસાદનું દૂધ પ્રાશન કરતા. અપ્પર રાજા અને સુમતી મહારાણીને કેટલીક વાર થતું કે પોતાના કુળમાં જન્મેલા અપૂર્વ એવા દિવ્ય બાળકને પૂરતું દૂધ આપી શકતા નથી. આ કારણને લીધે માતા પિતા હંમેશા ચિંતિત રહેતા. વેંકટપ્પા શ્રેષ્ઠી અને નરસિંહરાવ વર્માએ ભરપૂર દૂધ આપનારી ગાય દાનમાં આપવા પ્રયત્ન કરી જોયો, પરંતુ તે બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા. કારણ દાન ન સ્વીકારવું તે અપ્પળ રાજનો નિયમ હતો. દાન લેવાથી પાપ સંગ્રહ થાય છે એવો તેમનો મત હતો. તેઓ વેદશાસ્ત્ર સંપન્ન બ્રાહ્મણ હતા. કેવળ વેદસભા હોય અને ત્યાંથી મળેલી દક્ષિણાનો તેઓ સ્વીકાર કરતા. પૌરોહિત્યથી આવક ઓછી હતી. શ્રી વેંકટપૈયા શ્રેષ્ઠી અને નરસિંહરાય વર્માને ત્યાં યજમાન વૃત્તિ માટે પૌરોહિત્ય માટે જતા અને જો બંને વધારે દક્ષિણા આપે તો તેમના પર ગુસ્સે થતા. શ્રી અપ્પર રાજ પોતાના શ્વશુર શ્રી સત્ય ઋષિશ્વર બાપન્ના આર્ય પાસેથી પણ કશું સ્વીકારતા નહીં. કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે સુમતી મહારાણીનો જન્મદિવસ હોવાથી તે દિવસે શ્વશુર ગૃહે ભોજન કરતા. વૈશાખ સુદ ત્રીજના દિવસે અપય રાજાનો પોતાનો જન્મદિવસ હતો.
તે દિવસે પણ તેઓ શ્રી બાપન્નારીના ઘેર ભોજન કરતા. સમયાંતરે શ્રીપાદ જયંતિ એટલે કે ગણેશ ચતુર્થીના દિવસે પણ તેઓ શ્રી બાપન્નારીના ભોજન કરતા. કુટુંબની આ દુઃસ્થિતિનો વિચાર કરી એક દિવસ સુમતી મહારાણીએ પોતાના પતિને કહ્યું, હે નાથ, મારું પ્રિય પિયર વૈભવ સંપન્ન તેમજ નૈષ્ટિક ક્ષોત્રિય સંસ્કારયુક્ત છે. મલ્લાદી વંશ પૈસાદાર છે અને મારું પિયર છે. પિયરથી એકાદ ગાયનો સ્વીકાર કરવામાં મને કોઈ દોષ જણાતો નથી. શ્રીપાદને ભરપેટ દૂધ આપવાની આપણી સ્થિતિ નથી. આ વિશે આપ શાંત ચિત્તે વિચાર કરો એવી મારી વિનંતી છે. શ્રી અપ્પયરાજે કહ્યું, સૌભાગ્યવતી, તારું કથન એક દ્રષ્ટિએ સત્ય છે કે સત્ય ઋષિશ્વર પાપ રહિત હોઈને તેમની પાસેથી ગાય સ્વીકારવાથી કોઈ દોષ લાગતો નથી. પરંતુ તારા વચનને શાસ્ત્રની સંમતિ હોવી જરૂરી છે. શ્રીપાદના જન્મ પૂર્વથી અત્યાર સુધી અનેક આશ્ચર્યકારક ઘટનાઓ ઘટતી આવી છે. શ્રીપાદ શ્રીદત્ત ભગવાનના નૂતન અવતાર હોવાથી આપણા ઘરની ગાયે ભરપૂર દૂધ આપ્યું હોત નહીં, અથવા તારા સ્તનમાં પૂરતું દૂધ ઉત્પન્ન ન થાત. આપણો જ્યેષ્ઠ પુત્ર શ્રીધર રાજ શર્મા આંધળો છે અને નાનો પુત્ર રામરાજ શર્મા પાંગડો છે. શ્રીપાદ તેમની અવયવ વિકૃતિને દૂર કરી ઠીકઠાક કરી ન શકે? તો આ વિશે તારા પિતાશ્રી સાથે ચર્ચા કરજે. મારા નિયમોના ઉલ્લંઘન માટે વારંવાર મારા પર અનુચિત દબાણ લાવવું યોગ્ય નથી. સુમતી મહારાણીએ તે વિશે પોતાના પિતા સાથે ચર્ચા કરી. બાપનના આર્યએ મંદે હાસ્ય કરી કહ્યું, હે મારી વાલી દીકરી, આ બધો જ શ્રીપાદનો લીલા વિલાસ છે. શ્રીપાદ સમસ્યાને ઉકેલવામાં નહીં પણ પેદા કરવામાં પણ તજજ્ઞ છે. શ્રીપાદ પોતે જ દત્તો હોવાનું મેં યોગ દ્રષ્ટિથી જાણ્યું છે. આપણા ઘેર ગાયોની સમૃદ્ધિ છે. ગાય આપવા માટે ફક્ત મારી સંમતિ જ નથી, પરંતુ તે માટે મને વિશેષ આનંદ પણ થશે. દત્ત ભગવાનને ગાયનું દૂધ અત્યંત પ્રિય પણ છે. એમ છતાં તારા પતિના કહેવા પ્રમાણે દરેક વાત માટે શાસ્ત્ર સંમતિ આવશ્યક છે. શું વિધિની વક્રતા છે! સસરા પાસેથી નાના રીતે સંપત્તિ લૂંટનાર જમૈયાઓની કોઈ કમી આ દુનિયામાં નથી, પરંતુ મારો જમઈ અગ્નિહોત્ર સમાન છે. તેમના નિયમોનો ભંગ કરનાર આપણે ગાંડા ઠરીએ. સૃષ્ટિના પંચમહાભૂતે આ સ્પષ્ટ રીતે અનુમોદન કર્યા સિવાય તારો પતિ ગોદાન સ્વીકાર કરશે નહીં. શ્રીપાદ જો તેમના જ્યેષ્ઠ બંધુના અંગ વૈકલ્યને મટાડે તો તમારા કુટુંબ સાથે રહેલો ઋણાનુબંધ સમાપ્ત થશે. ઋણ વિમુક્ત થયેલા દત્ત ભગવાન તમારે ઘેર પુત્ર પ્રમાણે રહી શકે નહીં. જગતગુરુ થઈ લોકાધાર માટે ઘર છોડીને જશે. આ બધું જ કાળાધીન છે. કાળ શ્રીપાદને આધીન છે. શ્રીપાદે જો સંકલ્પ કર્યો તો તને વધુ દૂધ તારી ગાય આપશે, પરંતુ તારો શ્રીપાદ સાથેનો ઋણાનુબંધ પૂરો થઈ જશે. ઋણાનુબંધમાંથી મુક્ત થયેલા શ્રીપાદ પોતાના કુટુંબ પૂરતા સીમિત ન રહેતા વિશ્વગુરુનું કર્તવ્ય પાલન કરવા ઘર છોડીને જતા રહેશે. શ્રીપાદનો સંકલ્પ થાય તો ઘરની ગાય તેનો વિચિત્ર સ્વભાવ છોડીને પુષ્કળ દૂધ આપશે. પછી કોઈ સમસ્યા નહીં રહે. તું થોડો સમય ધીરજ ધર. દત્ત ભગવાને ઉત્પન્ન કરેલી સમસ્યાનું નિરાકરણ પણ દત્ત ભગવાન જ કરશે. મેં પૂછ્યું, સ્વામી, શ્રીપાદના બંધુઓને અંગ વૈકલ્ય એટલે અંધત્વ અને પંગુત્વ શાને કારણે થયું? વંશ પરંપરાથી આવેલા દોષ છે? તિરુમલદાસે કહેવાની શરૂઆત કરી. શ્રી દત્ત ભગવાનનો પ્રાદુર્ભાવ સાયં સંધ્યા સમયે થયો. શ્રીપાદનો જન્મ પ્રાતઃકાળે થયો. આગામી શ્રી નૃસિંહ સરસ્વતીનો અવતાર ભર બપોરે અભિજીત લગ્ન પર થવાનો છે. દત્ત ભગવાનની લીલા અગાધ છે. સાયં સંધ્યા પછી તિમિરનું આવરણ આવે છે. જીવન નિદ્રાવસ્થામાં હોય છે. માટે દત્ત અવતારમાં યોગ સાધનાના પરિણામક્રમ અનુસાર સમસ્ત જીવોનો ભાર વહન કરી જીવોને સુખપૂર્વકની નિદ્રા આપી. ક્યાં જવું, શું કરવું, પરિણામ સ્વરૂપ હોય કઈ દિશામાં જવું તેવી ઉદ્વિગ્ન મન સ્થિતિમાં જીવ હોય છે. આ જ ગાઢ અંધકાર છે. જીવને ન જાણતા પરિણામ સિદ્ધિ પ્રાપ્ત કરાવી આપવાનું આ જ ગાઢ અંધકાર છે. જીવને ન જાણતા પરિણામ સિદ્ધિ પ્રાપ્ત કરી આપવાનું વૈશિષ્ટ્ય દત્ત અવતારનું જ. જીવ કોઈ પણ પ્રયત્ન ન કરતા અથવા અલ્પશા પ્રયત્નથી અજાણતા જ અંતઃ ચૈતન્યના પ્રદેશમાં અગાધ પરિણામ પ્રાપ્ત કરે છે. કેવળ ભૂમંડળ પર પૂરતું સીમિત નથી. શ્રીપાદનું આગમન ઉષા કાળે થયું. ઉષા સમયે સૂર્ય ભગવાન સમગ્ર શક્તિ એકત્ર કરી એક જ સમયે જીવોને પુનિત કરે છે.
સૂર્ય શ્રીપાદનું પ્રતીક છે. જીવોની વિવિધ શક્તિ જાગૃત થઈ નાટ્ય કરી વિવિધ રીતે પરિણામ સ્થિતિ પ્રાપ્ત કરવાનું આ પ્રતીક છે. માધ્યંદિન માર્તંડનું ચંડ પ્રચંડ સ્વરૂપ છે. આત્મા સૂર્ય પોતાની સંપૂર્ણ શક્તિની સમૃદ્ધિથી દશે દિશાઓમાં તેનો પ્રસાર કરે છે. તે જ રીતે જીવોને જાગૃત કરવા નૃસિંહ સરસ્વતી અવતારનું પ્રયોજન છે. આ વિષય તેમના વિશ્વવ્યાપ્ત ચૈતન્યનો વિષય છે. દત્તાવતાર અને શ્રીપાદ અવતારમાં કાળરાત્રિ હતી. તેનું કેવળ મહાઅંધકારનું સ્વરૂપ હતું. તેના પ્રતીક તરીકે જ્યેષ્ઠ બંધુ શ્રીધરરાજ શર્માનો જન્મ થયો. તે રાત પલટાયા પછીની સ્થિતિ હતી, એટલે કે સંશય, નાસ્તિકવાદ, કુતર્ક, વક્રભાષ્ય વગેરેના પ્રતીક તરીકે લઘુબંધુ શ્રી રામરાજ શર્માનો જન્મ થયો. કોઈ પણ જીવ અંધકાર સદૃશ તામસ વૃત્તિનું નિરસન કરી સંશય, કુતર્ક, વક્રભાષ્ય ઇત્યાદિનો ત્યાગ કર્યા પછી શ્રીપાદ શ્રી વલ્લભનો અનુગ્રહ પ્રાપ્ત કરે છે. આ જ તેનું રહસ્ય. આ જગતના પ્રાણીઓના પરિણામ દશા સંબંધિત વિષય છે. વંશ પરંપરાથી આવેલા કર્મદોષ પણ છે. શ્રી અપ્પલરાજ શર્મા વેલનાડુ મંડળ એટલે કે જિલ્લાના વૈદિક બ્રાહ્મણ હતા. તેમનું કુટુંબ ગ્રામ આધિપત્ય ભોગવતું હતું. શ્રીપાદના પિતામહ આઈનવિલ્લી નામના ગ્રામના અધિકારી હતા. તેમના કુટુંબમાં જ્યેષ્ઠ પુત્રને અધિકાર સોંપવાની પરંપરા હતી. શ્રીપાદના પિતામહનું નામ શ્રીધરરાજ રામરાજ શર્મા હતું. ગ્રામાધિકાર ધરાવનાર બ્રાહ્મણોમાં પોતાના નામ પાછળ રાજ એ શબ્દ જોડવાની પ્રથા હતી. બ્રાહ્મણ વર્ણસૂચક શબ્દ શર્મા આ નામ સાથે જોડવામાં આવતો. ગામમાં પાક તૈયાર થાય કે ન થાય, મહેસૂલ જમીનદારને અવશ્ય આપવું પડતું. ગ્રામ અધિકારી પર કર વસૂલ કરવાની જવાબદારી રહેતી. શ્રીધર રામરાજ શર્માને તેમનો ગમો અણગમો ભૂલી જઈ જમીનદારની આજ્ઞા અનુસાર કોક પ્રસંગે બળજબરીથી હિંસાનો પ્રયોગ કરી કર વસૂલ કરવો પડતો. ગ્રામાધિકારી તરીકે તેમની આ ફરજ હતી. પરંતુ ઈશ્વરી ન્યાય પ્રમાણે તે પાપકર્મ થતું હતું. અપરરાજના જ્યેષ્ઠ ભાઈને ગ્રામાધિપત્ય પ્રાપ્ત થયું. પિતામહના પાપકર્મને લીધે જ્યેષ્ઠ શ્રીધરરાજ શર્મા અને કનિષ્ઠ રામરાજ શર્મા આ બંનેને અંગ વૈકલ્ય એટલે વિકૃત અંગ પ્રાપ્ત થયું. શ્રીપાદ શ્રીવલ્લભ સાક્ષાત શ્રી દત્તાવતાર હોવા છતાંય પિતામહના સ્વલ્પ પાપકર્મનો પ્રભાવ તેમને પણ ભોગવવો પડ્યો. આથી તેમને અપૂરતા દૂધની સમસ્યા ઉદ્ભવી. વિશ્વ પ્રભુએ રચેલા નિયમો સર્વને લાગુ પડે છે. પોતે અવતાર લઈ સ્વેચ્છાએ કર્મફળ ભોગવી બીજાને પણ ઉદાહરણરૂપ બન્યા. શ્રી વેંકટપૈયા શ્રેષ્ઠી અને શ્રી વત્સવાઈ નરસિંહ શર્મા શ્રીપાદને પોતાના પૌત્ર તરીકે માનતા. આથી તેમણે શ્રીપાદની દૂધની સમસ્યાનું નિરાકરણ કરવા સારું એવું મનોમંથન કર્યું. શ્રી વર્માએ વેંકટપૈયાને કહ્યું કે સમસ્યાનું નિરાકરણ તમે કરો. શ્રી નરસિંહ વર્માને ત્યાં ગાયત્રી નામે એક પ્રસિદ્ધ ગાયની સંતતિ હતી. તેમાંથી સર્વશુભ લક્ષણ ધરાવતી એક ગાયને શ્રેષ્ઠીએ શ્રી વર્મા પાસેથી ખરીદ કરી. ગાય વેચીને જે પૈસા આવ્યા તેને પોતાની પાસે સંભાળીને અલગ મૂક્યા. શ્રી વર્મા પાસેથી ખરીદ કરી ગાય વેચીને જે પૈસા આવ્યા હતા તેને પૌરોહિત્ય નિમિત્તે આપળરાજ શ્રી વર્માને ઘેર આવ્યા. ગાયને વેચીને જે પૈસા આવ્યા હતા તે પૈસા તેમણે અપ્પલ રાજાને દક્ષિણા તરીકે આપ્યા. સાધારણ પૌરોહિત્ય નિમિત્તે જે દક્ષિણા મળતી તે કરતાં તે બહુ વધુ હતી. અપલ રાજાએ હંમેશા મુજબની અલ્પ દક્ષિણા લીધી અને વધારાની દક્ષિણાનો અસ્વીકાર કર્યો. ત્યારે શ્રી વર્માએ પણ હટ પકડી કે આપેલી દક્ષિણા તેઓ સ્વીકાર કરે અને જો તેઓ પાછી નહીં લે. શ્રી નરસિંહ વર્માની દલીલ હતી કે તેઓ સુક્ષત્રિય વંશમાં જન્મેલા હોવાથી આપેલા દાનને તેઓ કદાપી પાછું લઈ શકે નહીં. આ વિવાદ શ્રી બાપનના આર્ય સુધી પહોંચ્યો. બ્રાહ્મણ પરિષદ બોલાવવામાં આવી. પરિષદમાં શ્રી બાપનના આર્યએ જાહેર કર્યું કે અપલરાજ શર્માએ અસ્વીકાર કરેલું ધન જે બ્રાહ્મણને જોઈએ તેણે લેવું. અનેક બ્રાહ્મણોમાં ધન મેળવવા માટે રસાકસી થઈ. એક પ્રકારે વિચિત્ર કહી શકાય તેવું આ બધું થયું. સભામાં હાજર એક યુવાન બ્રાહ્મણ જેનું નામ પાપૈયા શાસ્ત્રી હતું, તેણે મોઢા વાટે બકવાસ શરૂ કર્યો. શ્રીપાદ એ દેવાંશ સંભૂત અવતારી પુરુષ નથી. જો દેવાંશી હોય તો આવી વિચિત્ર પરિસ્થિતિ કેમ થઈ? તેઓ જો સ્વયં દત્ત ભગવાન હોય તો તેમના બંને ભાઈઓ પાંગળાને અંત કેમ? તેઓ
તેમને કેમ બચાવી ન શક્યા? જે કેટલીક ઘટના ઘટી તે માત્ર કલ્પના છે. તરણાનો ડુંગર કરવો એ મહાપાપ છે. હું દત્ત ભક્ત છું. મેં ગુરુ પાસેથી શ્વેતાર્ક રક્ષા પ્રાપ્ત કરેલી છે. રોજ હું કેટલોય જપ કરું છું. કોઈ પણ પ્રકારનું દાન લેવાથી મને મલિનતા આવતી નથી. હું આ દાન લેવા માટે યોગ્ય છું. માટે આ ધન મને જ આપવામાં આવે. બ્રાહ્મણ પરિષદે પાપૈયા શાસ્ત્રીને તે ધન આપવાનો નિર્ણય કર્યો. તે ધન એક સારી ઓલાદની ગાય વેચાતી લેવા પૂરતું હતું. સભા સમાપ્ત થઈ. પોતાનો વિજય થયો તે ગર્વથી ફૂલાઈને પાપૈયા શાસ્ત્રી પોતાને ઘેર ગયો. પાપૈયા શાસ્ત્રીના ઘેર તેના મામા આવ્યા હતા. એકબીજાએ કુશળ વૃત્તાંત પૂછ્યા. પાપૈયા શાસ્ત્રીએ તેમને ભોજન કરી જવાની વિનંતી કરી. મામાએ કહ્યું, વર્ષમાં એકવાર હું જમું છું. અત્યારે જમવા સમય નથી. એમ કહીને મામા ત્વરાથી જતા રહ્યા. મામા ગયા તે પછી પાપૈયા શાસ્ત્રી વિચાર કરવા લાગ્યા. તેમની પત્ની નજીક આવીને બોલી, સ્વામી, અત્યારે ઘેર આવેલા મામા ગયા વર્ષે મૃત્યુ પામેલા મામાની જેમ જ દેખાય છે, નહીં? પાપૈયા શાસ્ત્રીના શરીર પર કાંટા ઊભા થયા. તેમને એક જ મામા હતા. તે પણ ગયા વર્ષે મૃત્યુ પામ્યા હતા. અત્યારે આવેલા મામા તે કોણ? પાપૈયા શાસ્ત્રીના મનમાં થયું, હું કેવા બ્રહ્મમાં પડ્યો. મામા જેવા બીજા સગા હોવા છતાં મામાને રૂબરૂ મળતા કોઈ સગા ન હતા. મૃત્યુ પામેલા મામાને તો મેં નથી જોયા ને. તેમના હૃદયના ધબકારા વધી ગયા. ભૂત પ્રેત પિશાચના મંત્ર તંત્ર વિશે તેમને કશું જ્ઞાન ન હતું. તેમના ઉપાસ્ય દૈવત જે દત્ત ભગવાન હતા તેમનો અનુગ્રહ કરુણા ક્ષીણ તો થતો નથી ને. હવે આવનારા દિવસો કષ્ટદાયક તો નથી ને. આવા વિચારો તેમને આવવા લાગ્યા. મામાએ જતા જતા કહ્યું, હવે આપણે શીઘ્ર મળીશું. આ વાક્યનો શું અર્થ થાય? હવે હું પણ મૃત્યુ પામીને પરલોકમાં મામાને જઈને મળીશ? આ વિચાર માત્રથી પાપૈયા શાસ્ત્રીનું મન જળ થઈ ગયું. ઓમ દ્રામ દત્તાત્રેયાય નમઃ મંત્રનો તેમણે જપ શરૂ કર્યો. તે દિવસે જપ પણ એકાગ્રતાથી થતો નહોતો. શ્રી કુકુટેશ્વર મંદિરમાં સ્વયંભૂ દત્ત ભગવાનના દર્શન કરવા ગયા. દર્શન કર્યા પછી દત્ત મૂર્તિનું ધ્યાન કરવા બેઠા. પાપૈયા શાસ્ત્રીને ધ્યાનમાં મસ્તક સિવાયના દત્ત મૂર્તિના દર્શન થયા. ત્યાં પણ જપ કરવા બેઠા તો મન સ્થિર નહોતું. પૂજારીએ તેને પ્રસાદ આપ્યો. શાસ્ત્રીને થયું કે ઝેરવાળા કલશમાંથી તેને પ્રસાદ આપવામાં આવ્યો છે. પૂજારી હસતા હસતા કશું કહેતો હતો, પરંતુ પાપૈયા શાસ્ત્રીને એવું સંભળાયું, આ પ્રસાદ ગ્રહણ કરી જલ્દી મૃત્યુ પામ. તેઓ ઘેર પાછા આવ્યા ત્યારે તેમની પત્નીના કપાળ પર સૌભાગ્યનું નિશાન એટલે કે ચાંદલો પણ ગાયબ હતું. હું જીવતો હોવા છતાંય તે કપાળ પરનો કંકુ ચાંદલો કેમ ભૂસ્યો? એમ કહીને પાપૈયા શાસ્ત્રી પત્ની સાથે કજિયો કરવા લાગ્યા. તેમના પત્નીને થયું, ₹1 સિક્કા જેવડો મોટો ચાંદલો કરેલો હોવા છતાં પતિ ગુસ્સે થયા કરે તે તેને વિચિત્ર લાગ્યું. પાપૈયા શાસ્ત્રીને ગાંઠ પણ વળગ્યું હોય તેમ પીઠાપુરમાં અફવા ઉડી. અફવાઓનું બજાર પીઠાપુરમાં હંમેશા ગરમ રહેતું. પાપૈયા શાસ્ત્રી માટે મનોચિકિત્સા અને તાંત્રિક પ્રકારની ભૂત ચિકિત્સા શરૂ થઈ. પાપૈયા શાસ્ત્રી ડગલે ને પગલે બૂમો પાડીને કહેતા હતા કે તેમને ગાંઠ પણ વળગ્યું નથી, પરંતુ લોકો તેને માનવા તૈયાર નહોતા. તેઓની માન્યતા દ્રઢ થઈ કે કેટલીક વાર ગાંડો માણસ પણ તર્કયુક્ત દલીલો કરે છે. પાપૈયા શાસ્ત્રીની પત્નીનો વિચાર આવ્યો. તેના પતિને અજ્ઞાનવશ શ્રીપાદની નિંદા કરી છે તેનું ફળ તેઓ ભોગવે છે. હવે પાષાણમય ભગવાનને શરણે જવું તેના કરતાં સશરીર શ્રીપાદને શરણે જવું એ જ શ્રેયસ્કર છે. તે શ્રીપાદના ઘેર ગઈ. તેણે બાળ શ્રીપાદને પોતાની કેળ પર રમાડવા લીધો. શ્રીપાદને લાળ લડાવીને બીજું કોઈ નથી તેમ જોઈને ધીમેથી તેણે શ્રીપાદને પોતાની આપવીતી કહી સંભળાવી. શ્રીપાદે કહ્યું, ફોઈ, આ બધાથી મુક્તિ મેળવવી હોય તો એક નાનો સરખો ઉપાય છે. તું મારી માતાજી હોવાથી આ રહસ્ય તને કહું છું. તું બિલકુલ સમય ન બગાડતા નવું ઘર બનાવ. તું અને મામા વાસ્તુ પૂજા કરીને પછી તેમાં નૂતન ગૃહ પ્રવેશ કરો. બધું જ સારું થશે. શ્રીપાદની આજ્ઞા થવાથી તેણે પોતાના ભાઈઓને ઠસાવી દીધું કે ભાડાના મકાનમાં રહેવાથી આ વિપત્તિ આવી છે. આ વાત સાંભળીને કોઈએ પાપૈયાને એક જીર્ણ ઘર દાનમાં આપ્યું. ઘરનું રાચરચીલું વેચી જૂના ઘરને જમીનદોસ્ત કરવામાં આવ્યું. ઘર બાંધવા માટે કર્જ લેવું પડ્યું, તે લીધું. મોટા મોટા પથ્થરો ત્યાં લાવવામાં આવ્યા અને ગૃહ નિર્માણમાં તે વાપરવામાં આવ્યા. નૂતન ગૃહ પ્રવેશ પછી પાપૈયા શાસ્ત્રી સ્વસ્થ થયા. હે શંકર ભટ્ટ, પાપૈયાની મૃત્યુદશા ચાલુ હતી. તેને અપમૃત્યુમાંથી શ્રીપાદ સ્વામીએ બચાવ્યો. તેને માનસિક ત્રાસ, ધનવ્યય, અપમાન ઇત્યાદિ કષ્ટ આપીને તેના પાપકર્મનો ધ્વંસ કરવામાં આવ્યો.
પાપૈયાના પાપ કર્મને શીલામાં આકર્ષિત કરી તે શીલાના પાસા પાડી પાપ કર્મનો નાશ કરવામાં આવ્યો. કર્મધ્વંસ કરવા માટે સિદ્ધ અવધૂત વિવિધ અને વિચિત્ર પ્રકારનું માર્ગનું અવલંબન કરે છે. સ્વસ્થ થયેલા પાપૈયા શાસ્ત્રીને શ્રીપાદે કહ્યું, તું કેટલો બુદ્ધિહીન છે. તું મનપૂર્વક જેની આરાધના કરે છે તે શ્રી દત્ત સશરીર તારી સામે ઊભા હોવા છતાં તું ઓળખતો નથી. તારું કેટલું દુર્ભાગ્ય. કુટકુટેશ્વર મંદિરમાં સ્થિત પાષાણ મૂર્તિ તારું રક્ષણ કરશે એવો તને વિશ્વાસ હતો. તેથી તારું સંચિત પાપ પર્વતશિલા પર ફેરવીને તેના ટુકડા કરી, એટલે કે તારું પાસા કરીને તારું કર્મફળ મેં નષ્ટ કર્યું છે અને તને નવું ઘર બનાવી આપ્યું. સશરીર આદત્ત ભગવાનને તું શરણ આવ્યો હોત તો તારા સંચિત સંસ્કાર આ શરીર પર માથે લઈને તારા કર્મનો ક્ષય કર્યો હોત. ભક્તની ભાવના અનુસરીને ભગવાનનો અનુગ્રહ ફળ હોય છે. આ લીલા થયા પછી પાપૈયાએ મનઃપૂર્વક માન્યું કે શ્રીપાદ શ્રી વલ્લભ જ દત્તનો અવતાર છે. શ્રીપાદને પૂરતું દૂધ મળતું નહોતું. આ સમસ્યા વિશે શ્રી શ્રેષ્ઠી અને શ્રી વર્મા ચિંતિત હતા. એ વિષયમાં ચર્ચા વિચારણા માટે તેઓ શ્રી સત્ય ઋષિશ્વર બાપનના આર્ય પાસે ગયા અને કહ્યું, હે રાજર્ષિ, આપ રાજા જનક પ્રમાણે સંસારથી અલિપ્ત હોઈને બ્રહ્મજ્ઞાની છો. તમે બ્રહ્મમાં લીન છો. અમારી એક નાની માંગણી છે, તે પૂરી કરો. શ્રી બાપનના આર્ય પણ હોશિયાર હતા. તેમણે કહ્યું, ઈચ્છા વ્યક્ત કર્યા વગર તે માટે કેવી રીતે વચન આપી શકું? તમારી ઈચ્છા વિના સંકોચે વ્યક્ત કરો. ધર્માનુરૂપ જો ઈચ્છા હશે તો તે ઈચ્છા જરૂર હું પૂરી કરીશ. શ્રી શ્રેષ્ઠીએ કહ્યું, મેં શ્રી વર્મા પાસેથી ગાયત્રી નામની ગાયની વાછરડીઓમાંથી શુભ લક્ષણયુક્ત એક ઉત્તમ ગાય વેચાતી લીધી છે. અમારા કુલ પુરોહિત શ્રી અપલરાજ શર્મા એને તે ગાય આપવાનો વિચાર છે. તે ગાયનું દૂધ શ્રીપાદની સેવામાં ઉપયોગી થાય તે સિવાય અમારી બીજી કોઈ પણ ઈચ્છા માંગણી નથી. શ્રી શ્રેષ્ઠીનું આવું કથન સાંભળી શ્રી બાપનનારે બોલ્યા, વારું વારું, હવે તમે તે ગાય મારી ગમાણ એટલે ગૌશાળામાં બાંધી જાઓ. હું તે ગાય અપળરાજને આપવાનો પ્રયત્ન કરી જોઉં છું. શુભ લક્ષણવાળી ગાય અપળ રાજાના ઘેર હોવી તે દાતા માટે તેમજ તેને સ્વીકારનારને માટે શુભપ્રદ અને શ્રેયસ્કર છે. તે ગાયને બાપનના આર્યના ઘેર લાવવામાં આવી, કોડમાં બાંધી શ્રી અપલરાજને વિનંતી કરવામાં આવી, પરંતુ તેમણે ગાય લેવા ઇનકાર કર્યો. હિમાલયમાં સતોપથ નામનો એક પ્રાંત આવેલો છે. તે પ્રાંતમાંથી યુધિષ્ઠિરે સ્વર્ગારોહણ કર્યું હતું. ત્યાં સચ્ચિદાનંદાવધૂત નામના મહાત્મા રહેતા હતા. તેમની ઉંમર કેટલાક સૈકાઓ કરતાં વધુ હતી. તેઓ કૈવલ્ય શૃંગી સ્થાનના શ્રી વિશ્વેશ્વર પ્રભુના શિષ્ય હતા. શ્રી વિશ્વેશ્વર પ્રભુ પોતે પીઠાપુરના શ્રીપાદ શ્રી વલ્લભ સ્વરૂપે હોય તેમના બાળ સ્વરૂપનું દર્શન લઈ કૃતાર્થ થવું એવો આદેશ શ્રી સચ્ચિદાનંદને થયો. શ્રી સચ્ચિદાનંદાવધૂત પીઠિકાપુર આવ્યા. શ્રી બાપનના આર્યે તેમનું આદરથી સ્વાગત કર્યું. તેમની સમક્ષ શ્રીપાદના દૂધની સમસ્યા રજૂ કરી. અવધૂતે આગ્રહપૂર્વક કહ્યું કે અપલરાજ શર્માએ ગોદાન સ્વીકારવું જોઈએ. શ્રીપાદ શ્રી વલ્લભ સાક્ષાત દત્તપ્રભુ હોવાથી વ્યર્થના નિયમોના બંધનમાં પડીને ગાયનું દૂધ આપવાના મહાભાગ્યની તક હાથમાંથી જવા ન દેવી. બ્રાહ્મણ પરિષદે શ્રી વલ્લભ શ્રીપાદ એ દત્ત ભગવાન છે એનો પુરાવો માંગ્યો. અવધૂતે કહ્યું, 5 મહાભૂતોની સાક્ષી આપું છું. 5 મહાભૂતોએ સાક્ષી પુરાવી. યજ્ઞ આરંભ થતાં જ ભૂમાતાએ સાક્ષી આપી. ધરતી માતાએ મોટા અવાજે કહ્યું, શ્રીપાદ શ્રી વલ્લભ સ્વયં દત્ત હોવાથી શ્રી અપલરાજ શર્માએ ગોદાન સ્વીકારવું. સસરાએ જમાઈને આપેલું દાન કહેવાતું નથી. માટે સત્ય ઋષિશ્વરે બાપનના આર્યએ શ્રી શ્રેષ્ઠી પાસેથી દાન લેવું અને ભેટ તરીકે જમાઈને આપવું. આ પ્રમાણે ભૂમાતાનું વચન હતું. યજ્ઞ આરંભ થયા પછી યજ્ઞ સ્થળ છોડીને બીજે બધે જ વરસાદ પડતો હતો. યજ્ઞાત ભવતી પર્જન્ય, ભગવદ્ ગીતા આ બીજી સાક્ષી હતી. યજ્ઞમાં હવીર લેવા સ્વયં અગ્નિદેવ પધાર્યા અને તેમણે કહ્યું, ગોદાન લેવામાં દોષ નથી. આ ત્રીજી સાક્ષી. યજ્ઞ મંડપ વ્યતિરિક્ત બધે સ્થળે વાયુ દેવતાએ પોતાનો પ્રભાવ ઉત્પાદ દાખવ્યો. આ ચોથી સાક્ષી. તે પછી આકાશમાંથી દેવવાણી સર્વને સંભળાઈ, શ્રીપાદ સાક્ષાત દત્ત ભગવાન છે. આ 5મી સાક્ષી થઈ. આ મહાભૂતોએ પંચમહાભૂતોએ સાક્ષી પુરાવી એટલે શ્રી અપલરાજે ગોદાનનો સ્વીકાર કર્યો. ગોદાનનું ફળ શ્રેષ્ઠીને પ્રાપ્ત થયું. તેના માટે ગાયની ખરીદ કિંમત નરસિંહ વર્માએ અપલરાજ શર્માને આપવાનો નિર્ણય થયો.
આ પ્રમાણે સચ્ચિદાનંદ અવધૂતના સાનિધ્યમાં શ્રેષ્ઠી અને વર્માને અપૂર્વ એવા પુણ્યનો લાભ થયો. ભવિષ્યકાળમાં કોકનદ એટલે કે કાકીનાડા એના નામે વાયસપુર અગ્રહાર પ્રસિદ્ધ થશે. શ્યામલાંબપુર હાલનું સામલકોટા, શ્રી પીઠિકાપુર એકત્ર થઈ મહાનગરનું સ્વરૂપ ધારણ કરશે. જગતના બધા જ દેશોના ધર્મો કે પંથના લોકો કોઈ એક જન્મે તો અવશ્ય પીઠિકાપુર આવશે અને શ્રીપાદનું દર્શન કરશે. શ્રીપાદ પ્રભુનું ચરિત્ર સંસ્કૃત ભાષામાં લખાશે. શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત ગ્રંથ શ્રીપાદ ભગવાનના આશીર્વાદથી પ્રસિદ્ધ થશે. ભોજપત્રમાં લખેલો ગ્રંથ શ્રીપાદના સંકલ્પથી અદ્રશ્ય રૂપે શ્રીપાદના જન્મસ્થળે 7 મનુષ્ય જેટલો ઊંડો દટાયેલો રહેશે અને તેમના જન્મસ્થળે શ્રી પાદુકાની સ્થાપના અને મંદિરનું નિર્માણ થશે. શ્રીપાદ પ્રભુને ગોદાન કરેલા મહાપુણ્યશાળી શ્રી વેંકટૈયા ખરેખર ધન્યવાદને પ્રાપ્ત છે. તેમના કુટુંબમાં ધનધાન્યની વૃદ્ધિ થશે. તેઓ હિરણ્ય લોકમાં થોડો સમય રહીને ફરી મહારાષ્ટ્ર દેશમાં ઐશ્વર્યવંત વૈશ્ય કુળમાં જન્મ લેશે. સમૃદ્ધ વૈશ્ય કુળમાં જન્મ લઈને તેઓ શ્રી નરસિંહ સરસ્વતી અવતારનું પણ દર્શન કરશે. હે શંકર ભટ્ટ, આ ગોદાન અત્યધિક વિશેષ શુભપ્રદ છે. તું કુરપુર પ્રયાણની કરવાની તૈયારી કર. શ્રીપાદ શ્રી વલ્લભ તારું સદા રક્ષણ કરશે. શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હો. શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હો. શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હો. અધ્યાય 9 સંપૂર્ણ.